જય આદિવાસી, જય જોહાર. મળતી માહિતી પ્રમાણે ઇન્દોર ગામના આદિવાસી ભાઈઓ કે જે કરજણના ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલના જે દીકરા છે ઋષિ પટેલ, એમને ત્યાં ડ્રાઇવિંગ કરતા હતા. ગઈકાલે ડીઝલ ચોરી માથે પાડીને ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિ પટેલ અને એમના સાથી મિત્રો દ્વારા આ આદિવાસી ભાઈઓને ડીઝલ ચોરીનો આરોપ લગાવીને ખૂબ જ ગંભીર રીતે મારવામાં આવેલ છે. જે આદિવાસી ભાઈઓ છે એમના સ્ટેટમેન્ટ પ્રમાણે આ લોકોને બોલાવી રૂમમાં પૂરી રૂમ બંધ કરી દઈ ઊંધા લટકાવીને ત્યાં સુધી મારેલા છે કે જ્યાં સુધી બેભાન ન થઈ જાય. અમે કહેવા માગીએ છીએ આજે ધારાસભ્યશ્રીના જે પુત્ર છે ઋષિભાઈ પટેલ અને એમના સાથી મિત્રોને કે ભાઈ, આદિવાસી વિસ્તારોમાંથી તમે કરોડો રૂપિયાની રેતી રાત દિવસ ચોરી રહ્યા છો. આદિવાસી સમાજ ચૂપ છે એટલે એનો મતલબ એવો નથી કે તમે આદિવાસી ભાઈઓને આ રીતે તમે મારો. તમને શરમ આવી જોઈએ. તમે ધારાસભ્યના પુત્ર છો એટલે એવું નહીં સમજતા કે અમે કંઈક છીએ. આદિવાસી સમાજ ચૂપ છે ત્યાં સુધી ચૂપ છે. જે દિવસે સમાજ પર કંઈક આવશે તે દિવસે અમે પણ કંઈક ચૂપ નથી રહેવાના. અમારા જે યુવાનોને તમે સત્તાના જોરે આ રીતે જે રંજાડી રહ્યા છો, મારી રહ્યા છો, એ બિલકુલ અયોગ્ય છે. ભાજપના ધારાસભ્યો જે હશે એમને બંગડીઓ પહેરી હશે આદિવાસી સમાજના, પરંતુ અમે લોકોએ નથી પહેરી. તમે જે રીતના પણ કહેશો એ રીતે તમને અમે જવાબ આપવા માટે તૈયાર છીએ. માનીએ છીએ અમે કે ચાલો કદાચ કંઈક ભૂલ થઈ પણ હોય. તમારે ત્યાં ડ્રાઇવિંગ કરેલું છે, એમના થકી તમે પૈસા કમાવો છો ભાઈ. કદાચ કંઈક ભૂલ હોય તો એને ઠપકો આપીને તમે એમને સબક શીખવાડી શકો છો, પરંતુ આ રીતના કાયદો હાથમાં લઈ અને તમે ધારાસભ્યના પુત્ર છો એટલે બધું જ કરી દેશો. આ તદ્દન ખોટું છે. અમારો સમાજ આ ક્યારે પણ સહન નહીં કરી લે. અને તમે જો એવું ભૂસું રાખતા હોય કે અમે ધારાસભ્યના પુત્ર છીએ, અમે ભાજપમાં છીએ, તો આ ખોટો વહેમ કાઢી નાખજો ભાઈ. હું સંદીપ વસાવા આદિવાસી સમાજમાંથી આવું છું. તમારે અમારા આદિવાસી યુવાનોને જો આ રીતના જ વર્તન કરવું હોય તો તમે જે રીતના પણ કહેશો એ રીતના અમે તમારી ભાષામાં તમને જવાબ આપવા માટે તૈયાર છે. જય આદિવાસી, જય જોહાર.